મિત્રો, આજે આપણે વાત કરવાની છે ઉત્તર ગુજરાતના એક એવા ગામની, એક એવા નગરની વાત કરવાની છે જ્યાં આજથી વર્ષો પહેલા વાઘેલા વંશનું રાજ હતું અને ભીનમાલના વણિકો વેપાર કરતા હતા અને તેની જાહો જલાલીની ચર્ચા દૂર દૂર સુધી થતી હતી. એવું નગર એટલે કે બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાનું કાકર ગામ અને ત્યાં બિરાજમાન સમોર માતાજીનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય અને પૌરાણિક અને શ્રદ્ધાથી સભર છે. અને મિત્રો, એક સમયે તે કંકાવટી નગરી તરીકે ઓળખાતું હતું. કાકર કંકાવટી ઈસવીસન 765 એટલે કે આશરે 1300 વર્ષ પહેલાં ગુજરાતની મહાનગરીમાં એક કંકાવટીને એક સુખી અને સમૃદ્ધિ નગરી તરીકે ઓળખવામાં આવતી હતી, જેનો વેપાર વણિક દૂર દૂરના દેશો સુધી સંકળાયેલો હતો. જે જમાનામાં કંકાવટી નગરીની જાહો જલાલી સમગ્ર ગુજરાતમાં લોકોને કંકાવટીમાં ખેંચી લાવતી હતી. આવી કંકાવટી નગરી હતી. રાત્રિનો પ્રહેર હતો. મધરાત્રિ અને મધરાત્રિના 3 એક બારોટિયા કાળા લુગડા પહેરેલા, મોઢે બુકા છે, કેડે કટાર છે, તલવાર ભાલા જેવા હથિયારોથી સજ્જ થઈ અને કંકાવટીની શેરીઓમાં ડગલા માંડી રહ્યા છે. પહેલી શેરીથી બીજી શેરી, બીજી શેરીથી ત્રીજી શેરીમાં એમ શેરીઓમાં ડગલા માંડ્યા. નગર શેઠની હવેલી શોધી રહ્યા છે. એમાં નગર શેઠની હવેલી મળી ગઈ. ત્રણેય જણા લપાતા છુપાતા હવેલીમાં દાખલ થયા. ચોરી કરવાના ઈરાદે નગર શેઠની હવેલીમાં ઉતર્યા. તેમાં નગર શેઠનો પટારો મળી ગયો. 2 જણા પટારો તોડી તેમાંથી ઘરેણા ઝવેરાત આ બધું કાઢી અને પછડીમાં માંડ્યા. અને આ બાજુ એક જણો આમ બીજે ફાંફા ખોળા કરે છે. તે અચાનક દહીં ભરેલા તપેલામાં એ વ્યક્તિનો હાથ પડ્યો. હાથ ભીનો થયો એટલે મોઢામાં મુકાયો અને બોલાઈ ગયું, અરે આ તો દહીં છે. ઓહો, આ ઘરનું મારાથી ખવાઈ ગયું અને તાળ નાખી. પેરું, હવે આ ઘરેણા મૂકી દો, હવે અહીંયા ચોરી ન કરાય. આ ઘરનું મારાથી ખવાઈ ગયું છે. જ્યાં તાળ નાખી ત્યાં બાજુના ઓરડામાં સૂતેલી નગર શેઠની જુવાન દીકરી શ્રીદેવી જાગી ગઈ અને મસાલ પેટાવી અને આ ત્રણેય જણાની પાસે આવી અને ઊભી રહી ગઈ. કીધું, કોણ છો? ક્યાંથી આવ્યા છો? શું કામ આવ્યા છો? ત્યારે ત્રણમાંથી એક યુવાન મોઢા ઉપર બુકાની ઉઘાડી અને તેનો પરિચય આપે છે. બેન, હું પંચાસરાના રાજા શિખર ચાવડાનો દીકરો વનરાજ ચાવડા છું. મારું રાજ્ય છીનવાઈ ગયું છે. વનમાં રહીને મોટો થયો છું. મારે નવા નગરની સ્થાપના કરવી છે. એના માટે મારે ધનની જરૂર છે. મારા મિત્ર અણહિલ ભરવાડે મને કીધું કે ભેરું, કંકાવટી જેટલું ધન બીજે ક્યાંય નહીં મળે. એટલા માટે બેન, તારે ત્યાં ચોરી કરવા માટે આવ્યો છું. શ્રીદેવી બોલી, તો લઈ જા ભાઈ, કોણ ના પાડે છે? ત્યારે વનરાજ ચાવડા કરે છે, ના બેન ના, હવે ચોરી ના થાય, કારણ કે તારા ઘરનું મારાથી ખવાઈ ગયું છે. હું રાજપૂત છું અને જેના ઘરનું અન્ન કાઢવું હોય ત્યાં ચોરી ન થાય. ભાઈ, તારે નવા નગરની સ્થાપના કરવી છે ને? નવું નગર વસાવવું છે ને? હા બેન, હા. તું આ નવા નગરની સ્થાપના કર. તારે જેટલું જોઈએ તેટલું ધન તારી બહેન શ્રીદેવી તને પહોંચાડશે. જા, મારું તને વચન છે. અને વનરાજ ચાવડા પોતાના ભેરું અણહિલ ભરવાડ નામના ઉપર નવા નગરની સ્થાપના કરે છે, જેનું નામ અણહિલપુર પાટણ રાખવામાં આવે છે. અને એ પાટણને વસાવવા માટે કંકાવટી નગરીથી ગાડા ભરીને શ્રીદેવીએ ધન મોકલાવ્યું હતું. પાટણના પ્રથમ રાજા વનરાજ ચાવડાનું રાજતિલક કંકાવટી નગરીની જૈન દીકરી શ્રીદેવીએ કર્યું હતું. ત્યારબાદ 13મી સદીમાં પાંડવોના પવિત્ર સિંહાસન હસ્તિનાપુર દિલ્હીના માથે અપવિત્ર બાદશાહ અલાઉદ્દીન ખિલજી આઢુરા થયો અને ભારતભરમાં જેને મંદિરોનો વિધ્વંસ કરવાનું શરૂ કર્યું. સમગ્ર ભારતમાં મંદિરો ઉપર ખિલજીનો અંતકારમાં કરોડો રૂચા માંડ્યા. મંદિરોનો ધ્વંસ કરતો ગુજરાતના સિદ્ધપુરના રુદ્ર મહેલને ખંડિત કર્યો. હજારો હિન્દુઓના ધર્મ પરિવર્તન કરાવવાનું મુસલમાન બનાવી, મુસલમાન ના બને તેની કતલ કરી નાખવામાં આવતી. આ સમાચાર જ્યાં કંકાવટી નગરીમાં આવ્યા ત્યારે કંકાવટીના પ્રબુદ્ધ નાગરિકો ભેગા થઈ અને નક્કી કર્યું કે અલાઉદ્દીન ખિલજીને રુદ્ર મહેલને ખંડિત કર્યો છે અને હવે કંકાવટી ઉપર પણ ત્રાટકે છે. આપણે સૌ સામનો નહીં કરી શકીએ. મૂર્તિ પૂજાનો વિરોધી છે એટલે મંદિરનો ધ્વંસ કરે છે. કંકાવટીમાં દરેક જ્ઞાતિના દેવી દેવતાઓના મંદિરો હતા. આ બધા મંદિરોની રક્ષા આપણે નહીં કરી શકીએ, પરંતુ મૂર્તિઓને આપણે બચાવી દઈએ. કોઈએ પૂછ્યું, શું કરવું પડે? એના માટે કંકાવટીના નગરીના તમામ મંદિરોની મૂર્તિઓને આપણે આ પ્રાચીન વાવમાં પધરાવી દઈએ. મંદિરને આપણે નહીં બચાવી શકીએ, પણ મૂર્તિઓ તો જરૂર બચી જશે. શ્રમણ મુહૂર્તે આ નિર્ણય બતાવી લેવાયો.
આવ્યો। કંકાવટી નગરીના તમામ મંદિરો મૂર્તિઓને વાવમાં પધરાવી દેવામાં આવ્યા। ત્યારબાદ અલાઉદ્દીન ખિલજીની સેનાએ નુસરત ખાન સુબાની આગેવાની આક્રમણ થયું। હજારો હિન્દુઓના કતલ થયા। ધર્મ પરિવર્તનના ખેલ ખેલાણો, બેન દીકરીઓની ઇજ્જત લૂંટાણી, તમામ મંદિરોને ધ્વંસ કરી સેના નીકળી ગઈ। ત્યારબાદ ઘણા વર્ષ પછી જે બચી ગયા હતા તે લોકોએ વાવમાં પધરાવેલી આ બધી મૂર્તિઓને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યા। ત્યારબાદ કોઈ ગામના ડાયા માણસે કીધું કે હવે આ બધી મૂર્તિઓ કાઢીને આટલા બધા મંદિરો ન બનાવી શકાય, ન બનાવ્યા। હજુ છતાં પણ જે લોકો છે તે ગમે ત્યાં મંદિરોનું ધ્વંસ થઈ શકે છે। તો શું કરવું કે આમ તમામ મૂર્તિઓને સમૂહની એક નવી મૂર્તિ બનાવો અને વાવના કાંઠે એક નાનકડું મંદિર બનાવીએ। આ મૂર્તિની પ્રતિષ્ઠા કરાવો। આ મૂર્તિ સમૂહની મૂર્તિ હોવાથી સમૂહ માતા નામ રાખી તેની પૂજા કરવામાં આવી। ત્યારબાદ વાવના કાંઠે એક નાનું મંદિર બનાવ્યું, મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી અને સમૂહ માતા નામ રાખવામાં આવ્યું। કાળક્રમે સમૂહ શબ્દનો અભ્રંશ થવાથી સમૂહ શબ્દ અસ્તિત્વમાં આવ્યો અને આજે એ સમૂહ માતા તરીકે આ પંથકમાં પૂજાય છે। ઘણા સમાજના કુળદેવી તરીકે પૂજાય છે। સમૂહમાંથી સમૂહ, કંકાવટીમાંથી કાકર અને કાકર શબ્દ પરથી કાંકરેજ શબ્દ અસ્તિત્વમાં આવ્યો। મિત્રો, આ એ જ કાકર ગામ છે જે માતાજીની આદ્યશક્તિ આરતીમાં કંકાવટી નગરી તરીકે ઉલ્લેખ થાય છે। તો મિત્રો, આ હતી એક કંકાવટી નગરીની એક સુંદર ઇતિહાસ। અને મિત્રો, કાકર ગામ એ ઇતિહાસ, શિલ્પકલા અને આધ્યાત્મિકતાનો ત્રિવેણી સંગમ છે। જો તમે ઇતિહાસ અને સંસ્કૃતિના શોખીન હોવ તો કાકર ગામ અને મા સમોરના દર્શન એક અદ્ભુત અનુભવ સમાન છે। અને કાકર એ માત્ર એક સામાન્ય ગામ નથી, પરંતુ તે ઉત્તર ગુજરાતનું એક અત્યંત પ્રાચીન અને ઐતિહાસિક સ્થળ છે મિત્રો। મિત્રો, આ ગામની અંદર ભેંસદ માતાનું પણ મંદિર આવેલું છે। અને આ ગામની અંદર એટલી પૌરાણિક મૂર્તિઓ છે જે ખોદકામ કરતી વખતે મળી આવે છે, એ પણ તમે જુઓ છો। અને તે મૂર્તિઓની ઓળખાણ પણ આપણે ના કરી શકીએ તેવી મૂર્તિઓ છે મિત્રો। તો મિત્રો, તમને જો આવા જૂના ઇતિહાસ અને આવા ઐતિહાસિક સ્થળો જોવાના ઉત્સાહી હોવ તો આજે જ અમારી ચેનલની મુલાકાત લો અને વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો, જેથી કરીને બધા સુધી માહિતી મળતી રહે। જય સમૂહ માતા, જય જય ગરવી ગુજરાત।